નવસારીમાં ભારે વરસાદ, કાવેરી નદી તોફાની, તાડકેશ્વર મંદિર આંશિક રીતે પાણીમાં ગરકાવ. નવસારી અને ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે કાવેરી અને ખેરા નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ચીખલીના તાડકેશ્વર મહાદેવ મંદિરના નીચાણવાળા ભાગમાં પાણી ભરાતા મંદિર આંશિક રીતે ડૂબી ગયું છે. સ્થાનિક તંત્રએ એલર્ટ જારી કરી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે વધુ વરસાદની આગાહી કરી છે. ઉપરવાસ અને નવસારી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા અવિરત ભારે વરસાદને પગલે આ વિસ્તારમાં નદીઓના પાણીના સ્તરમાં તીવ્ર વધારો નોંધાયો છે. કાવેરી અને ખેરા નદીઓમાં પાણીની આવક વધતા ભારે વહેણ સર્જાયું છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. ચીખલી તાલુકામાં કાવેરી નદીના કિનારે આવેલું તાડકેશ્વર મહાદેવ મંદિર આ પરિસ્થિતિથી અસરગ્રસ્ત બન્યું છે. પાણીના સ્તરમાં થયેલા ઉછાળથી મંદિરનું નિમ્ન વિસ્તૃત ભાગ આંશિક રીતે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખી સ્થાનિક પ્રશાસન દ્વારા તાત્કાલિક રીતે આ વિસ્તાર ખાલી કરાવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન વધુ વરસાદની આગાહી આપી છે, જેને પગલે તંત્રએ એલર્ટ જારી કર્યો છે અને તમામ તાત્કાલિક સેવાઓ સક્રિય કરી દેવામાં આવી છે.